ભીંડી છે ગાઈસ આ કોનું થાય શાક બને પોન્સીસો મેં પોન્સીસો એમ તો બોલ્યો ભીંડી છે એમ પેલું બોલો ભીંડી છે ગાઈસ અને પોન્સીસો એનો 500 બના. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આવી ગયા છે ફરીથી આપણે ઘાસ લેવા માટે, બતાવું તમને બરાબર. બ્લોગ સાથે તમે જોડાયેલા રહો. આપણે ઘાસ લેવા માટે આ છે આપણે રેલવેની ટ્રેક. આ છે ગાઈસ ડાંગર. પેલું ઉગ્યું કે પેલું શું રોપેલું આપણે? જોઈન તો હે આ બાપડાથી લઈને જતો રહ્યો. ગાઈસ આ છે 500 ભીંડી છે ગાઈસ આ કોનું થાય શાક બને પોન્સીસો મેં પોન્સીસો એમ તો બોલ્યો ભીંડી છે એમ પેલું બોલો ભીંડી છે ગાઈસ અને પોન્સીસો એનો 500 બના. મને થોડી ખબર યાર, હું વર્ષે દાડે આવું વાળા તો મને થોડી ખબર હોય. અને આ છે ગાઈસ ડાંગર આપડી એ થઈ ગઈ છે. જયારે કાપવાની થશે તો આપણે ફરીથી એકવાર બ્લોગ બનાવી લઈશું બરાબર. તો જોડાયેલા રહેજો તમે, મજા આવશે. આ છે મકાઈ અને આ છે સુંડિયું. તાપ બહુ લાગે છે યાર આજે તો. કાપવા શું આયા છીએ આપણે? ઘાસ કાપવા આવીએ છીએ ગયા આપણે ઘાસ. તાપ તો બહુ લાગે છે યાર, પણ શું કરીએ, બ્લોગ બનાવવો પડશે ને તમારા માટે. ગાઈસ આ છે આપણો વાડો. આવી ગયા છે આપણો ખેતરમાં બરાબર. તો અમારે તો પાણીની સુવિધા બી છે. આ બાજુ બતાવું તમને. આ બાજુ એક કૂવો છે, ત્યાંથી પાણી લેતા પાણી ચાલુ કરીએ તો આ જે વાળો દેખાય એમાં, આ જે વાળો દેખાય એમાં, આમાં જાય. બધામાં સુવિધા છે આપણા પાણીની બરાબર. તો તમને ત્યાં બી લઈ જાઉં કુવા બાજુ. મચ્છર ગાઈસ, મચ્છરા બહુ ગળે યાર, શું કરું? કશું પસંદ કેળશે આવી ગયા છે આપણે કુવા બાજુ. બહુ બધું પાણી ભરાઈ ગયું છે. આખો કુવો ભરાઈ ગયો છે ગાઈસ, આખો કુવો ભરાઈ ગયો છે. જુઓ તમે, પાણી કેટલું બધું આવી ગયું છે કુવામાં. હવે આપણે જઈએ આપણા વાડામાં. ઘાસ કાપવા માટે આવ્યા છીએ તો ઘાસ કાપી લઈએ, પછી જવાનું બી છે આપણે ઘરે બરાબર. તો કાપીને ફટાફટ જઈએ આપણે. તમે બ્લોગ સાથે જોડાયેલા રહો.
હા બોંધો તો પણ તારે જવાનું કેટલા વાગે છે? ઘાસ લઈને આવી ગયા છે આપણે. હવે જઈએ ઘરે. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. થાકી ગયો છું આજના માટે બસ આટલું. જય હિન્દ.